હેલો, જય માતાજી। આજે આપણે બનાવશું સરગવાનું સૂપ। તો એની માટે મેં 2 મોટી સિંગ લઈ લીધી છે। અમારે 3 જણને પીવાનું છે એટલે મોટી 2 સિંગ લઈએ તો એમાં થઈ જાય છે। આવી રીતે એના ધોઈ લીધી છે। ધોઈને નાના નાના પીસ કરી નાખ્યા છે। એક કુકરમાં આપણે લઈ લઈએ એને। આ જેને કેલ્શિયમની તકલીફ હોય એને બહુ જ સારું પડે છે। હું રોજ સવારે પીઉં છું। કેલ્શિયમવાળાને આ રોજ પીવું જોઈએ। બધી સિંગ કાપી અને પછી એની અંદર 1 ટામેટું નાખી દેવાનું। એના પણ મોટા જ પીસ રાખવાના છે। બસ આવી રીતે મોટા પીસ કરી એની અંદર આખું જીરું અને મીઠું નાખવાનું અને 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને આપણે એને 4 થી 5 વિસલ વગાડી દઈશું। જો કૂણી હોય સિંગ તો 3 સીટીમાં પણ થઈ જશે। બસ આટલું જ પાણી નાખવાનું છે। કુકર બંધ કરી અને ગેસ ઉપર 4 જેટલી સીટી આપણે લગાવી દઈશું। જોઈ લઈએ કુકર ઠંડુ થાય। સરસ બફાઈ ગયું છે। હવે આને આપણે હેન્ડ મિક્સરથી જ ક્રશ કરવાનું હોય છે, પણ મારું અત્યારે ખરાબ થઈ ગયું છે એટલે આપણે મિક્સરમાં કરશું। પણ ધ્યાન રાખવાનું, આને એકદમ ઠંડુ થાય પછી જ એને ક્રશ કરવાનું છે। ગરમ હશે તો ઢાંકણું એનું ઉછળશે મિક્સરનું। હવે એને ઠંડુ થવા દઈશું। થોડી વરાળ લાગી ગઈ છે કેમેરા ઉપર। જો પીસી લીધું છે। હવે એને એક ચાળણીથી ચાળી લઈએ। બધું ગળી લઈશું ચાળણીથી। એને ઘસીને જ ચાળવાનું છે એટલે બધો જ એમાંનો કસ જે હોય છે તે આવી જાય અંદર। થોડું દબાઈને ઘસવાનું છે। થોડું પાણી નાખીએ, બીજી વાર ઘસીને ચાળી લઈશું। દબાવીને બધું નિતારી લેવાનું। પછી એને આપણે વઘાર કરવાનો છે। તો મેં એક તાંસળાની અંદર ગરમ કરવા મૂકીને એમાં ઘી નાખ્યું છે। તમે તેલ પણ નાખી શકો, પણ હું ઘીથી વઘારું છું। અને જો તીખું ખાતા હોય તો લીલા મરચાંના કટકા કરવાના અથવા તો આખા જ નાખવાના। તો જેને ના ખાવા હોય ને એ કાઢી શકે, પણ એની તીખાશ થોડીક આવી જાય સૂપની અંદર। હું આખા નાખું છું, અમે તીખું બહુ નથી જમતા એટલે। અને લીલું મરચું ના હોય તો લાલ મરચું પણ થોડું નાખી શકાય, પણ એ વઘારમાં નહીં નાખવાનું, અંદર પાણીની અંદર નાખવાનું એટલે બળી ના જાય। હવે બધું સૂપ એની અંદર આપણે નાખી દઈએ। જેટલું ઉકળશે એટલી મરચાંની તીખાશ અંદર આવી જશે। એને ખૂબ ઉકાળવાનું છે। મીઠું આપણે બાફવામાં નાખ્યું હતું એટલે આમાં થોડું ધ્યાનથી નાખવાનું। એને ઉકાળશું અને હલાવતા રહીશું। એમાં શેકેલા જીરાનો પાવડર નાખવાનો અને મરી પાવડર। મારા વિડીયો તમને કેવા લાગે છે મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો અને શેર કરજો। લીલા ધાણા પણ આપણે આની અંદર જ નાખી દઈશું એટલે એનો ટેસ્ટ પણ આવી જાય અને સુગંધી પણ આવી જાય। તો તૈયાર છે આપણું સરગવાનું સૂપ। મને ચોક્કસથી કમેન્ટ કરજો મારા વિડીયો કેવા લાગે છે। સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલ આગળ વધે એની માટે મને સપોર્ટ કરજો। તમારા સર્કલમાં પણ શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો બધાને। તો તૈયાર છે આપણું સરગવા ટમેટાનું ખૂબ જ હેલ્ધી એવું સૂપ। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।